ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણોમાં સ્વાધ્યાય 9.4ના કેટલાક દાખલાઓ જોઈશું. પ્રશ્ન 20. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8% દરે સતત વધી રહ્યું છે. જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલા 100 રૂપિયા બમણા થતા હોય તો સ્મોલ r ની કિંમત શોધો. log 2 base e is equal to 0.6931. બરાબર, આ વેલ્યુ આપણને આપી દીધી છે. ઓકે, ચાલો તો ખૂબ સરળ દાખલો છે. ધારો કે t સમયે બેંકમાં રાખેલ મુદ્દલ p greater than 0 છે. ઓકે, ચાલો બેંકમાં રાખેલ મુદ્દલ 8% દરે સતત વધે છે. ઓકે, હવે તમને સમજાશે કે મુદ્દલ 8% દરે સતત વધી રહ્યું છે. દર એટલે અહીંયા શું લેવાનું છે? t સાપેક્ષે p નું વિકલન છે, dp/dt છે. ખ્યાલ આવે છે? ઇઝ ઇક્વલ ટુ p ના r%. બરાબર છે? આ પક્ષ મુજબ આપણે લખીએ છીએ, આપણને આપી દીધેલું છે એના પરથી. ઓકે, માટે dp/dt ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ r/100 નંબર 1 કહીશું. ચાલો, માટે dp અને p આ સાથે લઈશું એટલે dp/p ઇઝ ઇક્વલ ટુ r/100 ઇન્ટુ dt. બરાબર, નંબર 2 કહીશું તો જે p અને સ્મોલ t માં વિયોજનીય છે, માટે 2 ની બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dp/p ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન r/100 ઇન્ટુ dt. ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ઓકે, માટે ઇન્ટિગ્રેશન dp/p ઇઝ ઇક્વલ ટુ r/100 કોન્સ્ટન્ટ છે તો ઇન્ટિગ્રેશન ની બહાર કરશું એટલે r/100 ઇન્ટુ ઇન્ટિગ્રેશન dt. માટે log માનાંકમાં p ઇઝ ઇક્વલ ટુ r/100 ઇન્ટુ t પ્લસ log c. બરાબર છે? ઓકે, હવે આપણને ખબર છે કે માનાંકમાં p ઇઝ ઇક્વલ ટુ કેપિટલ P બીકોઝ p ઇઝ ગ્રેટર ધેન 0. માટે log p ઇઝ ઇક્વલ ટુ r/100 ઇન્ટુ t પ્લસ log c. તો આને આપણે 3 કહીશું. ઓકે, ચાલો હવે વાંચો કે જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલા 100 રૂપિયા બમણા થતા હોય એટલે પહેલા t = 0 સમયે આપણી પાસે મુદ્દલ p કેટલી છે? 100 રૂપીસ. રાઈટ? તો હું લખું છું કે t બરાબર 0 સમયે. બરાબર? ઓકે, p બરાબર 100 રૂપીસ 3 માં લેતા તો log 100 is equal to r/100 into 0 એટલે 0 થશે પ્લસ log c. માટે log 100 is equal to log c. માટે c બરાબર 100. ચાલો, હવે c બરાબર 100 છે એને હું 4 કહું છું તો 4 પરથી c ની કિંમત 3 માં લેતા log p is equal to r/100 into t plus log 100. તો આને આપણે 5 કહીશું. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, આગળ વાંચશું. જો 10 વર્ષમાં બેંકમાં મૂકેલા 100 રૂપિયા બમણા થતા હોય તો સ્મોલ r ની કિંમત શોધવાની છે. તો t બરાબર 10 વર્ષ તો p બરાબર 100 રૂપિયાના બમણા એટલે 100 રૂપિયા ગુણ્યા 2 200 રૂપિયા થશે. ઓકે, તો t બરાબર 10 વર્ષ કોમા p = 200 રૂપિયા 5 માં લેતા log 200 is equal to r/100 into 10 plus log 100. માટે log 200 minus log 100 is equal to r/10 થશે. બરાબર છે? ઓકે, ચાલો, માટે log 200
upon 100 is equal to r by 10 માટે 10 into log 2 is equal to r. ચાલો હવે દીકરો આપણે log 2 ની કિંમત આપી દીધી છે એ મૂકી દઈશું માટે 10 into 0.6931 is equal to small r માટે small r is equal to ચાલો આનો ગુણાકાર કરો એટલે 6.931 બરાબર છે એ આવશે. ઓકે તો આપણને સ્મોલ r જ માંગેલો છે તો આ તમારો આન્સર કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે લખો. ઓકે પ્રશ્ન 21 બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% ના દરે સતત વધી રહ્યું છે. બેંકમાં 1000 રૂપિયામાં થાપણ તરીકે મૂક્યા છે તો 10 વર્ષ પછી તે કેટલા થશે? e raised to 0.5 is equal to 1.648 બરાબર છે. ઓકે આગલા દાખલા જેવો જ છે પણ આગલા દાખલામાં શું આપ્યું હતું આપણને કે વાર્ષિક 8% ના દરે સતત વધે છે પછી બેંકમાં 100 રૂપિયાની થાપણ બરાબર છે તો એ 10 વર્ષમાં બમણી થાય છે એવું આપેલું હતું અને આપણે સ્મોલ r ની કિંમત શોધવાની હતી આગલા દાખલામાં. જ્યારે અહીંયા શું છે કે આ 5% આપેલું છે t બરાબર 0 ત્યારે t બરાબર 1000 રૂપિયા આપેલા છે અને t બરાબર 10 વર્ષ આપી દીધું છે તો p તમારે શોધવાનું છે. સમજાય છે? ઓકે ચાલો ધારો કે t સમયે બેંકમાં રાખેલ મુદ્દલ p ગ્રેટર ધેન 0 છે. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 5% ના દરે સતત વધે છે. ઓકે તો ખબર પડે કે t સાપેક્ષે p નું વિકલન કરવાનું છે. dp dt is equal to p ના 5% is equal to p into 5 upon 100 માટે dp dt is equal to 5 upon 100 into p એને નંબર 1 કહીશું માટે dp by p is equal to 1 upon 20 into dt નંબર 2 જે p અને t માં વિયોજનીય છે માટે બેની બંને બાજુ સંકલન કરતા integration dp upon p is equal to 1 upon 20 integration dt બરાબર છે માટે log માનાંકમાં p is equal to 1 upon 20 into t plus log c. ઓકે ચાલો હવે આપણે કહી દઈએ છીએ કે માનાંકમાં p is equal to p because p is exactly greater than 0 બરાબર છે. ઓકે તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે માનાંકમાં p ને બદલે p મૂકી દઈશું. ઓકે કમ્પ્લીટ કરો. ઓકે તો માનાંકમાં p ને બદલે p મૂકી દઈશું. log p is equal to 1 upon 20 1 upon 20 છે 1 upon 20 into t plus log c એને આપણે નંબર 3 કહીશું. ચાલો તો 3 માં t બરાબર 0 ત્યારે p બરાબર 1000 રૂપિયા તો એ આપણે લઈ લઈશું 3 માં માટે log 1000 is equal to 1 upon 20 into 0 એટલે 0 થશે plus log c માટે log 1000 is equal to log c માટે c બરાબર 1000 નંબર 4 માટે 4 પરથી c is equal to 1000 3 માં લેતા log p is equal to 1 upon 20 into small t plus log 1000 બરાબર છે. ઓકે ચાલો તો આને આપણે નંબર 5 કહીશું. ઓકે ચાલો હવે આપણને પક્ષમાં શું આપેલું છે તો t બરાબર 10 વર્ષ તો થાપણ કેટલી થાય p is equal to question mark બરાબર છે. ઓકે p greater than 0 is equal to question mark. ઓકે ચાલો તો માટે t બરાબર 10 5 માં લેતા માટે log p is equal to 1 upon 20 into 10 plus log 1000
બરાબર છે? ઓકે, તો આટલું કમ્પ્લીટ કરી દો. આ સ્ટેપ પરથી આ સ્ટેપ આવશે. નાનાંકમાં p ની વેલ્યુ p મૂકી દીધી છે. ઓકે, માટેનું સદરૂપ આપણે આગળ આપશું. તો માટે log p minus log 1000 is equal to 1/2 માટે log p upon 1000 is equal to 1/2. બરાબર છે? હવે તમને સમજાય કે અહીંયા બેઝ કોણ છે? આપણો સ્મોલ e છે. ઓકે, આ log છે ઓફ, બરાબર? અને અહીંયા હું બેઝ e આપું છું. તો તમને ખબર છે કે આને બીજું શું કહી શકાય? તો p upon 1000 is equal to e raised to અને 1/2 એટલે 0.5 થવાના છે. સમજાય છે? ઓકે, ચાલો. માટે p is equal to 1000 into, હવે તમને e raised to 5 ની કિંમત પક્ષમાં આપી દીધેલી છે. તો હું લખું છું કારણ કે e raised to 0.5 is equal to 1.648 પક્ષ મુજબ. તો એ આપણે લખશું 1.648 માટે p બરાબર, ચાલો નો ગુણાકાર કરો. બરાબર છે? ઓકે, તો કેટલા આવશે? 1648 આટલા રૂપિયા. માટે t બરાબર 10 વર્ષ છે. થાપણ 1648 રૂપિયા થશે. ઓકે, આન્સર કમ્પ્લીટ છે. લખો. ચાલો, સ્વાધ્યાય 9.4 પ્રશ્ન 23. બરાબર? તો સ્વાધ્યાય 9.4 નો છેલ્લો દાખલો છે. ઓકે, તો આ દાખલો કમ્પ્લીટ કરશો એટલે તમારો 9.4 આખું કમ્પ્લીટ થઈ જશે. પ્રશ્ન 23 માં વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિકલ સમીકરણ dy/dx is equal to e raised to x plus y નો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા થશે. ઓપ્શન A e raised to x plus e raised to minus y is equal to c. ઓપ્શન B e raised to x plus e raised to y is equal to c. ઓપ્શન C e raised to minus x plus e raised to y is equal to c. ઓપ્શન D e raised to minus x plus e raised to minus y is equal to c. બરાબર છે? ઓકે, ચાલો તો આપણે લખશું dy/dx is equal to e raised to x plus y માટે dy/dx is equal to e raised to x into e raised to y. બરાબર છે? ચલો આને હું નંબર 1 આપી દઉં છું. માટે એક પદનું આમ લખી શકું dy upon e raised to y is equal to e raised to x into dx. બરાબર છે? માટે e raised to minus y dy is equal to e raised to x into dx. બરાબર છે? નંબર 2 જે x અને y માં વિયોજનીય છે માટે બેની બંને બાજુ સંકલન કરતા ઓકે માટે e raised to minus y upon minus 1 is equal to e raised to x. બરાબર છે? હવે આપણે ચાર જે ઓપ્શન આપ્યા છે તે પ્રમાણે આપણે શેર હેઠળ એડજસ્ટ કરવાનો છે. તો અત્યારે હું લખી દઉં છું C1. સમજો. ચાલો, હવે આના પછીનું સ્ટેપ શું આવશે? માટે minus e raised to minus 1 is equal to e raised to x plus C1. સમજો. તો તમે જો કે કયા ઓપ્શનમાં e raised to minus y અને e raised to x આવી છે તે જોજો. તો આ ઓપ્શનમાં દેખાય છે આપણને. બરાબર? ઓપ્શન A માં જ આપણને દેખાય છે કે e raised to x છે અને e raised to minus y છે.
સમજાય છે? ઓકે, તો એ પ્રમાણે એડજસ્ટ કરું છું. ઓકે, તો માટે -c1 અને આ બાજુ લાવો અને આને સામે લઈ જાઓ. તો -c1 is equal to e raised to x plus e raised to -y. સમજાય છે? માટે ખબર પડે કે ઓપ્શન એ પ્રમાણે છે તો -c1 ને હું શું કહી દઉં? c. તો is equal to e raised to x plus e raised to -1. બરાબર? તો જે ઓપ્શન એ દર્શાવે છે. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, સ્વાધ્યાય 9 નો પ્રશ્ન 15. એક ગામની વસ્તીનો સતત વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં છે. જો 1999 માં ગામની વસ્તી 20,000 હોય અને 2004 માં ગામની વસ્તી 25,000 હોય તો 2009 માં તે ગામની વસ્તી કેટલી હશે? ઓકે, ચાલો. તો ધારો કે t સમયે ગામની વસ્તી x is greater than 0 વસ્તી પોઝિટિવ જ આવવાની છે. બરાબર છે? ઓકે, તમે x ને બદલે p પણ લઈ શકો. બરાબર છે? ઓકે, પક્ષ મુજબ વસ્તીનો વૃદ્ધિ દર તો ખબર પડે કે t સાપેક્ષે x નું વિકલન કરવું પડશે. તો dx/dt એ કોઈ પણ સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં છે, મીન્સ સમપ્રમાણમાં છે. માટે dx/dt proportional to x અથવા dx/dt ચલે છે સ્મોલ x. માટે dx/dt is equal to kx. નંબર 1 જ્યાં k is greater than 0. હવે તમને ખબર છે કે જેમ વર્ષ જશે તેમ વસ્તી વધવાની જ છે. બરાબર છે? એટલે કે પોઝિટિવ જ હશે. ઓકે, ચાલો. માટે dx/x is equal to k into dt. નંબર 2 જે x અને t માં વિયોજનીય છે. માટે બેની બંને બાજુ સંકલન કરતા integration dx/x is equal to integration k into dt. માટે integration dx/x is equal to k into integration dt. માટે log માનાંકમાં x is equal to kt plus log c. ઓકે, ચાલો. તો અહીંયા હું લખું છું કારણ કે માનાંકમાં x equal to x because x is greater than 0. માટે log x is equal to kt plus log c. તો આને આપણે નંબર 3 કહીશું. ઓકે, કમ્પ્લીટ કરો. ચાલો, આપણે 3 મેળવેલો જ છે. હવે પક્ષ મુજબ 1999 માં ગામની વસ્તી 20,000 છે. તો ધારો કે 1999 ને t બરાબર 0 સમય લઈ લઉં. બરાબર? t બરાબર 0 સમય તરીકે ગણીએ તો t બરાબર 0 ત્યારે x બરાબર 20,000 એ આપણે 3 માં મૂકી દઈએ. માટે log 20,000 is equal to k into 0 0 થશે પ્લસ log c. માટે log 20,000 is equal to log c. માટે c બરાબર 20,000 તો એને આપણે 4 કહીશું. માટે 4 પરથી c ની કિંમત 3 માં લેતા log x is equal to k into t plus log 20,000. ચલો, તો આને આપણે નંબર 5 કરીશું. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, ચાલો, તો આ 5 મેળવાઈ ગયું છે. હવે આગળ વાંચીશું. તો 2004 માં ગામની વસ્તી 25,000 છે એવું આપણને પક્ષમાં આપી દીધેલું છે. ચાલો, તો 2004 માટે t બરાબર કેટલા થશે? તો તમને ખબર છે કે 1999 માટે આપણે t બરાબર 0 કીધા. તો 2004 માંથી તમે 1999 બાદ કરશો તમને 5 મળવાના છે. માટે 2004 તો t બરાબર 5 વર્ષ લેવા પડશે. સમજાય છે? તો t બરાબર 5 વર્ષ
કોમા x બરાબર 25,000 પાંચમાં લેતા ચલો વેલ્યુ મૂકો તો log 25,000 is equal to k બ્રેકેટમાં 5 પ્લસ log 20,000 બરાબર છે માટે log 25,000 માઇનસ log 20,000 is equal to 5 into k માટે log 25,000 ભાગ્યા 20,000 is equal to 5 into k માટે log 5/4 is equal to 5 into k માટે k બરાબર 1/5 into log 5/4 ચાલો તો આને આપણે 6 કહીશું ઓકે કમ્પ્લીટ કરો હવે આ 6 પરથી k ની કિંમત આ 5 માં લઈ લઈએ છે માટે log x is equal to 1/5 into log 5/4 બ્રેકેટ ઓવર into t પ્લસ log 20,000 એને આપણે 7 કહીશું ઓકે આગળ વાંચો 2009 માં ગામની વસ્તી કેટલી છે તો તમને ખબર જ છે કે 1999 માટે t બરાબર 0 લીધા છે તો 2009 માટે શું થાય તો 2000 માંથી 1999 બાદ કરશો તો તમને 10 મળશે બરાબર છે માટે 2009 માટે t બરાબર 10 વર્ષ તો ગામની વસ્તી x ક્વેશ્ચન માર્ક માટે t બરાબર 10 વર્ષ 7 માં લેતા માટે log x is equal to 1/5 into log 5/4 into 10 plus log 20,000 બરાબર છે ઓકે ચાલો સાદુરૂપ આપીશું માટે log x is equal to ચાલો હવે સમજો કે log of 5/4 છે બરાબર તો હું આ 10 into 1/5 આમ વાંચી શકું into log of 5/4 બરાબર છે વત્તા log 20,000 માટે log x is equal to 2 into log of 5/4 plus log 20,000 માટે log x is equal to log 5/4 નો સ્ક્વેર ઘર ઉપર લઈ જાઓ સોરી એ પ્લસ છે પ્લસ log 20,000 માટે log x is equal to log 25/16 plus log 20,000 માટે log x is equal to log 25/16 into 20,000 સમજાય છે બે બારથી log જશે માટે x is equal to 25/16 into 20,000 બરાબર છે ચાલો સાદુરૂપ આપી દઈશું આનું તો આન્સર આવે છે 31,250 બરાબર છે માટે 2009 માં બ્રેકેટમાં t બરાબર 10 વર્ષે ગામની વસ્તી 31,250 હશે ઓકે કમ્પ્લીટ કરો થેન્ક યુ વેરી મચ